પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે તારીખ 1 ડિસેમ્બર 2024, રવિવાર અને કારતક વદ અમાસ. કારતક વદ અમાસ એટલે કે સદગુરુ શ્રી વૃંદાવન સ્વામીની અંતર્ધ્યાન તિથિ. આજે આપણે એવા મોટા સંતને યાદ કરીએ અને થોડીક આજનો એમનો દિવસ સ્મૃતિનો તો ઈચ્છા છે કે એક વાત એમની વાંચીએ. પહેલી જ વાત લઈએ. સ્વામીશ્રીએ કૃપા કરીને વાત કરી જે શ્રીજી મહારાજની મૂર્તિમાં અનંત અનાદિ મુક્તો રસબસ ભાવે સુખ લીધા જ કરે છે. ત્યારે કોઈકે પૂછ્યું જે અનાદિનો અર્થ શું? ત્યારે પોતે કહે જે હું અખંડ છું, આમ હતો ને પછી આમ થયો એમ નહીં, સદાય આમ જ છું, મૂર્તિરૂપ છું. મહારાજે મને પોતાની મૂર્તિમાં આકર્ષણ કરી રાખ્યો છે, તેથી સદાય સુખ ભોગતા છું. ઇતિ વાર્તા પહેલી. ગોપાળાનંદ સ્વામી વાતોમાં એક જગ્યાએ એવું કીધું છે કે દ્રષ્ટા અને દ્રશ્ય, દ્રશ્ય એટલે આ દેહ ઇન્દ્રિય અંતકરણ અને દ્રષ્ટા એટલે આત્મા, એના મધ્યે વિચાર રહ્યો છે. એ વિચાર શું છે? આવો એક પ્રશ્ન છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી એવું કીધું કે સંત અને શાસ્ત્રના વચન એ વિચાર છે. આવો જવાબ આપ્યો છે ગોપાળાનંદ સ્વામી. એટલે આજે વૃંદાવન સ્વામીએ વાત કરીને એક વિચાર આપ્યો છે આપણને. એ દ્રષ્ટા અને દ્રશ્યને એક થવા નથી દેતો એવું ગોપાળાનંદ સ્વામી કીધું. એટલે જો વિચાર આજે વૃંદાવન સ્વામીએ કીધું કે હું આમ હતો ને આમ થયો એમ નહીં, આમ જ છું, મૂર્તિરૂપ છું, બસ આ વિચાર આપણે રાખશું તો દ્રષ્ટા અને દ્રશ્ય એક થશે નહીં. ગોપાળાનંદ સ્વામીનું આવું વચન છે. તો વૃંદાવન સ્વામીનો આજે સ્મૃતિદિન, એ નિમિત્તે આટલી એક વાત. આજની આપણી આ રવિવારની સત્સંગ સભામાં આપણે જે જ્ઞાન ધ્યાન ઉપાસના શિબિર કરેલી, એમાં સદગુરુ શાસ્ત્રી શ્રી વિશ્વપ્રકાશદાસજી સ્વામીએ ભક્તિરસ ખૂબ રેલાવ્યો. આપણે એનો એક અંશ આજની આ રવિવારની સભામાં લેશું. સર્વે મુક્તોને પ્રાર્થના કરું, એને સાંભળીએ ધ્યાનથી. ત્યારબાદ મુનિ સ્વામીના આશીર્વાદ લઈ અને ધૂન કરીને પછી આપણે આ શિબિરની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. જે હરિ અક્ષરધામ માય રાજે, સર્વોપરી છે સદા, તે નર વિગ્રધારીનાથ થઈને સુખિયા કરે સર્વદા. એવી સુખમય મૂર્તિમાં જ રહે છે મુક્તો અનાદિ ગણા, પયમિશરીવત પ્રેમ પૂર્ણ રાચે, એ સુખમય નામણા. એવા મુક્ત સદાય નાથ સંગે, એ નાથ સાથે મળ્યા, તેણે રૂપયનુપયા જ ધર્યું, સહેજે ન જાય કળા. એવા સિદ્ધ સ્વતંત્ર મુક્ત કહીએ, સંકલ્પ સુખ કંદના, એણે જીવયને કયા જ તારા, તેને કરું વંદના.
તેને કરું વંદના. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાભુજામ ઓજિતામ સુરનરોતમૈર્મુદા ધર્મનંદનમહં વિજિંદયે. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભુ ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. જયનાથ સાથે આજે બીજા દિવસના પ્રારંભમાં પ્રાતકાલીન સેશન શરૂ થાય છે તે પહેલાં ભગવાનના સ્વરૂપમાં આપણા મનની વૃત્તિ જોડી દઈએ. એક વૃત્તિ કરીને કથામાં સાવધાન થઈને ભગવાનની વાણી તેને ઝીલીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. હરે કૃષ્ણ મહારાજની બાપા સદગુરુ સ્વામિનારાયણ ભગવાન. દિવ્ય સભા મંડપમાં દિવ્ય એવા પ્રત્યક્ષ પ્રગટ દર્શન આપતા ભગવાન સ્વામિનારાયણ તેમના સંકલ્પ સ્વરૂપ અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી અનંત અનાદિ મુક્તો અનંત સદગુરુઓની નિશ્રામાં સંતોની પરંપરાના પ્રાતસમણીય સંતો શ્રી હરિના લાડીલા સર્વે મુક્તો આ નવા વર્ષ ચાલી રહ્યું છે. નવા વર્ષના દિવસો ચાલી રહ્યા છે એટલે એકાદશી સુધી જે કોઈ આવે અને બધાને ભાવથી જય સ્વામિનારાયણ. કોઈ નવા આવ્યા હોય આપણે તો અખંડ ભગવાનના સાથે જોડાણ છે મોટાની કૃપાથી, એટલે આપણને આ સુખ આવે છે એનો અનુભવ થાય છે. ભગવાન સંબંધી સુખમાં મહારાજ કે દ્રષ્ટિ પહોંચે ત્યારે બધા જગતના અને દેવો ઈશ્વરો બધા સુખ છે કેવા થઈ જાય? નકલી થઈ જાય. અસલી તો એક ભગવાન સંબંધી મૂર્તિનું સુખ. હમણાં જ પ્રારંભમાં આપણે જાદુજી બાપાની વાણી સાંભળી, એમાં બહુ બધી મુદ્દાઓની વાત કરી. ભરતજીની વાત કરી, ચમત્કારી કથા મહારાજે કીધું. તો ભરતજીએ શું એવું મોટું પાપ કર્યું કે એને 3 જન્મ લેવરાયા? વિચાર કરો, શું પાપ કર્યું? પંચવર્તમાન લોપ્યા? કોઈ એવું આજ્ઞાનું મોટું ઉલ્લંઘન કર્યું છે? તો કેમ આટલી સજા ફટકારી? આપણે એમાંયલું આપણે આથી ચોખ્ખા થઈ ગયા, આમાંયલું કાંઈ નથી. શાસ્ત્રો તો એમ કહે છે, તુલસીદાસજીએ લખ્યું
દયા ધર્મ કો મૂલ હૈ. દયા ધર્મનું મૂળ છે કે તો જબ લગ ઘટ મેં પ્રાણ તબ લગ દયા ના છાંડીએ. જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય ત્યાં લગી દયા છોડવી. તો એને દયા કરી શું કર્યું? કંઈક તો પકડવું જોઈએ ને કે ભાઈ દયા કરી શું કર્યું? તો માયા ગરી ક્યાંથી? દયા તો કરવી એવું શાસ્ત્ર કહે છે. તો માયાને ક્યાં જગ્યા મળી કે એને આ ઘસમસતા પ્રવાહમાં પછાડી નાખ્યા? એને જ્યારે બાળકને આમાં લીધું ને, મૃગબાળને, સંકલ્પ થયો કે આજ હું ન હોત તો આનું કોણ? બસ પતી ગયું, પૂરું થઈ ગયું. શું થયું? દયા તો કરે ભલા માણા, દયા તો કાંઈ પાપ છે, પણ આપણને આ વાહે હું ગરી જાય છે ને એમાં છીંડું પડે મોટું, જરીક જગ્યા ભારી નથી. માયા એ પકડા, બસ પૂરું થઈ જાય. આપણને એમ કે સારું આપણે તો આ સેવા કરતા હતા, એમાં આમ શું થયું? પણ હું નામનો બલાડો ગરી ગયો. વનરાજ સ્વામી કહે કોઠલો કર્યો ખાલી. હતા એવા ને એવા આપણા રસકસ બધાય ખાઈ ગયા. કાલ જ કદામાં જ્ઞાન સ્વામી કીધું કે આંધળો વણે ને પાડું જ આવે. આપણે કીધું તું ને. આ દિવાળીના દિવસો હોય ને એમાં સદગુરુની વાતમાં લખ્યું છે કે બધા પિયરમાં જ્યાં. હવે લક્ષ્મણભાઈ એકલા ઘરે, તો બધું કરવું જ પડે ને, રસોડાનું કામ ને આ થાળ ને આ કોણ કરે? એમ એ ભાઈ એકલા. એને એમ થયું કે આ છે ને સવારમાં થોડુંક શ્રીમણ કરી લઉં, પછી આખો દી એવું વણવું એવું વણવું એવું વણવું, સાંજે તો એટલું કમાઈ જાઉં ને. ખેડૂતો નથી બિચારા મહેનત કરતા કે આ કપા વહેલા વાવી દે એટલે એ મજાના ફાલ ફૂલ થાય, અને પછી વીણી અને જોખીએ અને ભાવ આવે બરાબર તો માલામાલ થઈ જાય. હવે જ્યાં બધું ગીંડવા બરાબર લચપચ થયા હોય, કેરી જેવા ગીંડવા હોય કપાના, ખેડૂતનું મન મલકાતું હોય, ગણતરી કરતો હોય રૂપિયાની કે આટલા થોકડા થશે, એ તો માંડે તો હોવ તો માંડે ને. એમાં માર બેટું ભગવાને આપ્યું એની જાતનું. વાહ, વરસાદ એવો આવ્યો ને છેડે છેડે, તે રોજ વિચાર કરે ને હાઈ જાય ઓલું ખરી જાય બધું ફાલ જેટલો આવ્યો હોય. શું ગણતરી બધી આવું છે ભાઈ. એમ આને ગણતરી કરીને કે સાંજે હું કમાઈ જાઉં ને વણી લઉં, એમાં સારું કોઈ નહીં ઘરે. અને ઓલું હરેડું પાડું હતું ને એ છૂટી ગયું. એને ખબર નહીં, આંધળો આંખું હાથ નહોતી, આંધળો હતો. પણ આવો વિચાર, પણ હાથ વણાવટ કળા આવી જઈ હતી ને હાથમાં, એટલે એ કળા તો કોણ લઈ શકે? આંધળો આંખું જઈ. ઓલી વણવાની જે કળા છે એ તો હતી જ. એટલે એને ઘાટ ગળ્યા કે આજ તો એટલું બધું કમાવું, એટલું કરું તો મંડી પડ્યો, આમ નાખતો જાય, મંડી પડ્યો આમ નાખતો જાય, વણતા વણતા. એને એમ થાય સાંજે બધું ભેગું કરશું. ભેગું કરવાય તો આવું ઠૂંઠું રહ્યું કહું શું ઓલો પાડું ચાવ્યા કરે. એને મજા પડી જાય કે મારું તાજે તાજું આવે છે ગરમ ગરમ એમ. એટલે આપણું આવું થાય છે. આ ભરતજી તો બિચારા એની વાત મહારાજને આ મોટા એટલા માટે કરે છે. આવા ભરતજી હતા તો જાદુજી બાપા કે ભગવાનને દયા ન કરવી જોઈએ, ન કે એટલે પોતે એના બાપ હતા ભગવાન, તો એને એટલું જતું ન કરવું જોઈએ ભાઈ આમાં શું એને ખોટું કર્યું છે. પણ જરાય શરમ રાખી નહીં. શું? હા, લાગવગ ગમી હોય છે ને તો અમારી આ જે હેત નહીં હોય ને તો કોઈ કામ નહીં આવે. હા, તમને કહી દીધું, જાઓ. છે હેત છે બધું. આ તો આપણે થોડુંક આનંદ કરી લેવો, એટલે આનંદ કરતાં કરતાં દવા પીએ ને મજા આવે, કડવી ન લાગે. આપણી આ 3 દિવસની શું નામ છે શિબિરનું?
જ્ઞાન, ધ્યાન અને ઉપાસના. તો જ્ઞાન માર્ગ ઉપર વચનામૃતમાં મહારાજે બહુ સરસ વાત કરી કે જ્ઞાન માર્ગ અને ભક્તિ. ભક્તિ એટલે પ્રેમ લક્ષણા એ ભક્તિ. મહારાજે હમણાં કીધું કે ભગવાનનો મહિમા યથાર્થ સમજાય તો બીજે હેત થાય જ નહીં એમ. ભગવાનનો મહિમા યથાર્થ નહીં સમજાતો હોય ત્યારે આટલું બધું કહેવું પડે છે ને વારે વારે. મહિમા જેવો છે એવો નહીં જણાતો હોય એટલે. બાપા શ્રી ભગવાનની કૃપાથી આ લોકમાં પ્રગટ થયા. આ જીવો ઉપર દયા કરી કે બિચારા આ શું કરી શકવાના છે. પામર એટલે કીડી જેમ હાલી જતી હોય એને આપણે જોઈને એમ થાય કે આનું કીધી વારો આવે, કીધી આને આ મોક્ષનો માર્ગ હાથમાં આવશે. એવા આપણે બધા જીવ સામાન્ય સ્થિતિ કંઈ કરી ન કૃપા કરીને. પણ એ આગ્રહવાળા જે હોય હરિભક્તો મંડા રે તો એના ઉપર કૃપા કરે. પુરુષ પ્રયત્ન ચાલુ રાખે. આ તમે જોયું હશે આ પશુ પક્ષી ચકલાઓ છે, કબૂતર હોય કે બીજા હોય, તો એ માળો જ્યારે નાખે છે ત્યારે એક બે હાંઠીકા મોઢામાં પકડી દંડિકા નાના નાના તણકલા એ લાવીને ગોઠવે. એ જ્યાં એ ગોઠવે ત્યાં ત્રણ હેઠા પડે તો એ બંધ થાય છે. જ્યાં સુધી એનો માળો ગોઠવાય નહીં ત્યાં સુધી એ લાવે ને મૂકે એકાદું બે મૂકે ને ત્રીજા પાછા હેઠા પડે, વળી પાછું જાય ને લાવે વીણીને એ ગોઠવા કરે. એમ આ માર્ગમાં હવે આ માર્ગ તો એથી તો ઘણો ઓલો છે ને. હવે આમાં આગ્રહ એટલા માટે મહારાજ કહે છે ધ્યાન કરતાં મૂર્તિ ન દેખાય તોય 5 વર્ષ થાય, 20 વર્ષ થાય, 25 વર્ષ થાય, 50 વર્ષ થાય, 100 વર્ષ કહી દીધા. હવે આયુષ કહી દીધી પૂરી તોય એ મૂકે નહીં તો એના ઉપર ભગવાનની કૃપા થાય છે. બાપાશ્રીએ માથકના કલ્યાણ સંઘને કીધું શું ગોતો છો બાપુ? ગુફામાં જાઓ છો તો શું ગોતો છો અહીંયા તમે? કે ગોતું શું મૂર્તિ, તે હાથ આવે છે દેખાતી નથી. બાપા કે દેખાતી નથી. તો બાપા કે વસ્તુ જ્યાં હોય ને અહીંયા ગોતાય. શું કીધું? તમે ગોતો છો એ જગ્યાએ તો વસ્તુ છે નહીં, તો એને નહીં ખબર હોય ક્યાં વસ્તુ. તો પણ મરમ ભરેલી વાણી એટલે બાપા કે એમ વસ્તુ ન મળે, ગુફામાં જઈએ ન મળે, હાલો આમ આવો. અને લઈ ગયા રામપર વેકરા મંદિરમાં. આવી મૂર્તિ સામે આમ બાપાએ આમ લેકો કરી આ શું છે, અને જ્યાં આમ કર્યું ને એ જ સાથે અક્ષરધામનું જે દિવ્ય સ્વરૂપ અનંત અનંત ઐશ્વર્ય શક્તિ સહિત એવા દિવ્ય સ્વરૂપના દર્શન થયા. મૂર્તિ સાક્ષાત્કાર થઈ આટલી જ વારમાં. કેટલી વાર ભાઈ કરતા હતા ત્યારે ને. ભાઈ આગ્રહ છે આને હાથમાં આવતું નથી. એ સુખ આપવા માટે પધાર્યા. મુનિ સ્વામીએ પ્રારંભમાં ધ્યાનની આ નાની પુસ્તિકા છે એમાં પ્રારંભમાં લખ્યું કે શ્રીજી મહારાજના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો એ જ ધ્યાન છે. શું કીધું? ધ્યાન કરો એવી વાત પછીની વાત, પણ પહેલાં પ્રારંભમાં શું કીધું કે અખંડ વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો એનું નામ ધ્યાન છે. આપણે ગમે ત્યારે ગમે તે દિવસે આપણે બધું કરતા હોય પણ અખંડ વૃત્તિ કેટલી વાર રહેશે? અખંડ ચિંતન કેટલું થાય છે? ઘણો અભ્યાસ કરીએ
સ્તોત્ર બોલવાના, કીર્તનો બોલવાના, પણ મારું ક્યારે છટકી જાય ને પછી ખબર પડે કે આપણે ક્યાંથી જતા રહ્યા ભાગ્યા, તો વળી પાછી એ કડીથી ચાલુ કરવું પડે. એટલે આ પ્રેક્ટિસ વિના થોડું થાય, અભ્યાસ કર્યા વિના તો થાય નહીં ને. એટલે અભ્યાસ કરવો પડે. છટકે એને પકડો. મનને પકડવા માટે ભગવાનના ચરિત્રો કીર્તનો છે જાળા. બ્રહ્માંડ સ્વામીએ વાલા મારી શુદ્ધ બુદ્ધ તે હરેલી રે તારે લટકે વૈરાગણ કે દેવાલા મારી સુધા ભૂગતે હરેલી. પ્રારંભમાં કીધું તારી નવલ કલંગી દીઠી. કલંગી ક્યાં હોય હે ભાઈ? એનું વર્ણન તમે જુઓ. તારી નવલ કલંગી દીઠી મંડળામાં લાગે હતી મીઠી જાણે જબર જાદુડાની. અરે ચિઠ્ઠી લખે છે. કલંગી છે એ શું લખે છે? આપણને આમંત્રણ આપે કે એ હવે આ મૂકીને અહીંયા આવી જાઓ. જાણે જબર જાદુડાની ચિઠ્ઠી. હવે એ એક એક કડી અને આખું ચરિત્ર યાદ આવે, આખા ચરિત્રો યાદ આવે. એક એક કડીમાં કેટલા ચરિત્રો આમ મહારાજે કર્યા હોય ને એ ઉપર, તો એ ચરિત્રો યાદ આવે. પછી એનું મોરળ્યું જુઓ જુઓ છે લાજનું છોગલિયું. જુઓ જુઓ છે લાજનું છોગા છોગલિયાની છેકવા છે લાજનું છોગલિયું. એ છોગલાએ કેટલાને હરી લીધા. ફરાર કરતું છોગલું જતું હોય તો એની વાંહે કેટલાય ના ચિત્ત ચોરાઈ ગયા, કેટલાય ગાંડા થઈ ગયા, ભેખ લઈ લીધા. હવે એક છોગલું જો લો. હવે આ ભક્તોના હૃદયમાંથી કેવો ભાવ પ્રગટે. તો બ્રહ્માંડ સ્વામી કહે ભાલે આડ કેસર કેરી ભારી. કેવી સુંદર મજાની. આમ તમારા જેવા એ મલિયાગર ચંદન ઘસ્યું હોય, આવા સોડા નહીં, જરાય સુગંધ જ ન હોય. ઓલું તો અહીંયા લગાવ્યું હોય તો આખો દી કથા કરતા હોય તો એવી સુગંધ આવે, ઠંડક થાય. આ સોયત્રા ગહી ગહો કાંઈ બાપાના હાથમાં કટોરા આપતા હતા ચંદનના, સદગુરુઓ ઘસી ઘસી. છે શ્રદ્ધા? ચંદનના કટોરા લઈને આવી જાય અને પ્રારંભ કરે ત્યાં બાપા ઊભા થઈ જાય ને કટોરો લઈને બેસી સામે ચંદન ચડશે. બોલો. ત્યારે એ ભક્તિભાવ ને આ બધું પૂજન ને અર્ચન ને પછી એ લગાવ્યું હોય ને, તો એવું શ્રીજી મહારાજના ભાળમાં તમારા જેવા પ્રેમી ભક્તોએ મહારાજને સુંદર મજાનું ચંદન મોંઘા માયલું લાવીને ચર્ચા કર્યું હોય એ સુંદર લાગે. પાછી તિલક સુંદર મજાનું હોય, ચાંદલો જો કેવા બધા ચાંદલા નહીં, નકર તો કેટલાયના તાવડીના તળિયા જેવા કપાળ હોય, બધું સારું હોય, પણ એમાં ચાંદલો જ ન હોય, તિલક જ ન હોય, તો શું કરવાનું? આ બધું સારું હોય તો આ તો કેવા શોભે આમ એક એક આમ. બાપા પધાર્યા હરખ વધાર્યા આવી અમારા જન્મ સુધાર્યા. બાપા પધાર્યા બાપા પધાર્યા. કચ્છ દેશની પવિત્ર ભૂમિ, કચ્છ દેશની પવિત્ર ભૂમિ, પવિત્ર પાવન કણ બેકુડમાં ખેડૂત કેરો વેશ ધરીને, ખેડૂત કેરો વેશ ધરીને ધૂળમાં મોતી પકાવા
બાપા પધાર્યા. કેટલો આનંદ છે આમ તમે વિચાર કરો. મૂર્તિમાંથી બહાર ન નીકળાય એક પણ આ વાણી નીકળવી એ શું નાની માના ખેલ છે કે હાલતા નીકળી જાય? એ તો સામે પાત્ર એવું હોય, પાત્ર એવું બેઠું હોય સામે, અને સંતોના હૃદયમાંથી ભાવ પ્રગટતા હોય છે. એક સામાન્ય માણસ લાગતો હોય એના હૃદયમાંથી જ્યારે, એટલે બહુ બહુ અલૌકિક વસ્તુ છે, બહુ ગમે. એક ચરિત્ર તમે એક કડી બોલો તો એમાં કેટલા ચરિત્રો. એટલે નિષ્ણાંત સ્વામીને લખવું પડ્યું, સાહેબ ભલા ઓહો નિસૌરમાં થાય એમ નખ શિખા મૂર્તિનાથની સમરતા સુખ થાય. અહો નિસૌરમાં ધારતા કરવું રહે ન કાંઈ ન કરવું પડે ભલા મારા. અહો નિસૌરમાં ધાર્યા કરો. વાહ મારા વાલા, શું દયા કરી છે, શું એની કરુણા, શું કૃપા, કેવી કૃપા વાપરી છે. આટલું જ બધું બસ. હે ચરિત્ર સર્વે ચિંતવી મૂર્તિ ધારે માન કાળ માયા કર્મનું વ્યાપે નહીં વિઘન. કાળ માયા કર્મ એ તો આટા મારે, આપણને આમ રહેવાય નહીં એવી વસ્તુ છે. બોલો આમાંથી શું બોલવું એમ? આથી વધારે બોલવું શું? શું ધૂળમાં મોતી પકડવા છે? કોઈ ખેડૂત કેરો સામાન્ય વેશ કો હાંકતા હોય, હાથી હાંકતા હોય. હવે કુપરાની હદ હોય ને કાંઈક. પણ એવું છે, એક કડી બોલે ને એ આ ભાલમાં મહારાજની અર્ચા કરી હોય, આડ કરી હોય. ભાલે આડ કેસર કેરે ભાણી રે રેખો ત્રણ રૂપાણી રે જાણે મન નીચે જારી વાલા મારી શુદ્ધ બુદ્ધ તે હરી લીધી રે. એ મનને પકડવા માટે તો યોગીઓ થાકી ગયા, ધ્યાનમાં બેસે પણ મન હાથમાં રહ્યા. અર્જુન જેવા સુરવીરને કહેવું પડ્યું કે તમે મનને વશ કરવાની વાત કરો પ્રભુ, પણ એ થાય કેમ? કેમ કે વાયુ કરતાં એનો વેગ અધિક છે, અનંત ગણો દુષ્કર. એને પકડવું કેમ? તો ભગવાન કે એમ ઉતાવળે આંબા ન પાકે. મહારાજે વચનાથમાં કીધું છે ને કે એમ કે લાવો એક દાડે કૂવો ઘા કરે ખોદી નાખો, એમ નહીં. એ તો અભ્યાસ એન તું કોંતે. એટલે આપણો અભ્યાસ ચાલુ છે. આ બધી શિબિરોનો અર્થ જ છે કે તમારે આ સરકારી બધા નથી અધિકારીઓ હોય નોકરિયાત, એનું ઓલું ભરે શિબિર તાલીમ કેન્દ્ર, પછી એમાં બધા પાસ થાય એને ઊંચો હોદ્દો મળતો જાય કે આ બધા બરાબર છે. હે એમાં આમાંય પાસ કરે ને બાપા, તમે આવો એટલે બધાને પાસ કરે કે આ બધા હવે પાકા છે, એટલે પાકાને બરાબર સાચવે કે આ પાણી ઠંડુ કરીને પાય છે, બાકી તો બધા કાચા છે એને પાછા નાખો માટી, ફરીને પાછા નિભાડામાં નાખે અને પાછા માટી થઈને આવે, પાછા ઘડાય. એમ હા મર મારે અખાડો માંડ્યો, મર મારે અખાડો માંડ્યો રે એકાજો આસો પાલવની છાય બીજો ને શનિ શ્યામની રે. એટલે જ્ઞાન ધ્યાન છે, એટલે તમે ધ્યાનમાં ન ઉતરી જાઓ. એટલે મારે આ બધું મને આ ફાવે તો ધ્યાન છે ને તો વાંધો નહીં.
મને તો આ ધ્યાન લાગે કે ભાઈ આપણું મન ક્યાંય બહાર જાય જ નહીં, બીજે વિચાર જ ન કરે. કરે ના કરે, શું કરવા કરે? આપણે માનસી પૂજા કરતા હોય, સવારમાં પૂજા કરવા બેઠા હોય અને ભગવાન આવતા હોય પૂજામાં, ત્યારે એનું નિશાન શું? ભગવાન જાગ્યા છે. સંતોએ ગાયું કે બધા ભક્તો આવી ગયા, પ્રેમી ભક્તોને પ્રાર્થના કરી. ભગવાન તો પહોંચ્યા હતા. આવ્યા કોણ પહેલા? ભક્તો આવ્યો ને, પ્રેમી ભક્તો આવ્યો. અત્યારે ભગવાન જાગીને રાહ જોવે કે હા ક્યારે આવે ને મારે આરતીમાં બેહવું. શું ગાવું પછી? એ પ્રાત થયું મન મોહન પ્યારા, પ્રીતમ રહ્યા શું મહારાજ ક્યાં લગી? આમ કેમ કાંઈ રાતે ઉજાગરો થયો તો કોઈ પ્રેમીને વશ થઈને જ્યાં તક શું? આ મહારાજના ચરિત્રો જે છે ભાઈ, હવે એ બધું કેટલું સુખ, આ સુખ મૂર્તિનું સુખ ઓછું છે, વર્ણન ન થાય. તો એ મહારાજને બોલાવવાના હોય, મહારાજ પૂજામાં દર્શન દેવા, પૂજાની સામગ્રી અંગીકાર કરવા પધારે એટલે આપણને તરત જ યાદ આવે, સવારે ગોમતી ગયા ભગવાન, સવારે ગાન ગયા ભગવાન, રટે ત્રણ લોક નારાયણ નામ, સવારે ગોમતી ગયા ભગવાન. શું કરવા વહેલા જાગીને ગયા કે આજ તો રામનવમીનો દિવસ છે, એમ આજ એકાદશીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવાનો છે. તો કોઈને ઊંઘ આવે? ઊંઘ આવે એ તો ઓલો કહેવાય, એના ભાઈ ફૂટલા કહેવાય. ઊંઘ છે નહીં આવે. માણસને આ લોકના જો એવા મળવાના હોય ને લાભ, તોય ઊંઘ નથી આવતી સાહેબ. હવે આ લોકનો લાભ મળવાનો હોય ગમે એટલો હોય તોય ઊંઘ નથી આવતી. તો આ તો ભગવાનનો આનંદ મળવાનો હોય, આવો આનંદ મળવાનો હોય, પછી એક દી ઊંઘે નહીં તો શું ગાડું ઊંધું વરવાનું છે? ગુણાતીતાન સ્વામી લખ્યું કે ઊંઘીને તો કેટલા ગાડા ભર્યા ભરાણા. કેટલાય તો રાતે ગુણાસ્વામી કીધું વીસી કઈડે તો જાગે, હું પણ ભજન કરવાનું કહો તો કેટલાય તો રાતમાં ઉઠે બાથરૂમ જવા તો અહીં આંખ ન ઉઘાડે કે ઊંઘ જતી રહીશી, નુકસાન જશે એમ. આંખું બંધ રાખીને જી આવે. એટલે આટલો બધો મહિમા ઊંઘનો ના જોઈએ આરામ. પણ જેટલું તમે કામ કર્યું હોય એ પ્રમાણે પછી કાંઈ 12 કલાક કામ કર્યું તો 12 કલાક ઊંઘવું પડે એવું નથી. તમે ભલે 24 કલાકે થાકી ગયા, 18 કલાકનું કામ કર્યું, પણ તમે 1 કલાક સારી રીતે ભગવાનને સંભાળે ઊંઘી જાઓ ને તો 24 કલાકનો 18 કલાકનો થાક બધોય ઉતરી જાય. કારણ કે મૂર્તિનો પ્રસંગ એવો છે, મૂર્તિનો સંગ એવો છે કે એના ચરણમાં તમે વિરામ કર્યો ને એટલે બધી જ પીડા, બધું જ દુઃખ ગાયબ. આજ રામ નવમી જનો હિલોલ, આજ રામ અમી જનનો હિલોલા, સતસંગી સર્વે કરે છે કિલોલા, ગાન તાના ઉછવ જકોળ સુહારે, ગોમતી ગયા ભગવાન. બાપા કે કીર્તનોની જોક લગાવે આમ, અને એવી બહેણી લે ને આમ ટીનિન 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 કરતા આઈના દોકર જુદા હોય. આ કચ્છની દોકર છે ને બે હરખા જ હોય. આપણે ભોરણ મોટું હોય ને ઓલું તબલું નાનું હોય મોઢું. આ તો ટીનિન 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 કરતા આમાં કુદેડી ફરે. આપણે જોયા જ કરીએ કે મારે જબરી ચાલ છે હો, અને એ વગાડતા બી આપણને ન ભાવે. એટલે આપણું મેચ નથી થતું ગુજરાતીનું આ કચ્છનું.
કારણ કે હવની રીત જુદી હોય ને. પણ બાપા કે જ્યાં જો ત્યાં વાડીઓમાં જો, મંદિરોમાં જો, રસોડામાં જો, બધે કયો કિલોલ બા મહારાજ મહારાજ મહારાજ, બીજું કાંઈ વાત નહીં એમ. પછી મહારાજ અહીંયા નાય ધોઈ બધા અને પછી શું કે ક્યાં આવે, આવ્યા હેલી મંદિર મતવાળો સંત સભા મધ્ય શોભે ધર્મનો લાલો. એ સત્સંગી હાલો પૂજા કરવા. સતસંગે આજ પૂજા કરાયા, સવારે ગોમતી ગયા ભગવાન. બધાએ ઘરેથી વસ્તુ લાવ્યા હોય સારી સારી, તમે લાવ્યા જ છો ને, સાપ ભરશો ભગવાનની, એ બધી વાતે ગાતે લાવશો. મારો વાલો સામે ઊભો થઈને આવશે ભેટવા લેવા. ઓહો લાવો લાવો, તમારો પ્રેમ ભાવ છે ને, વસ્તુની કિંમત નથી, તમારા પ્રેમ ભાવની કિંમત છે, ભાવનાની કિંમત છે. તમે છે ને કમાવશો શેમાં? વસ્તુમાં કમાતા નથી. જુઓ સાંભળો, શું વસ્તુમાં કમાતા? વસ્તુ એનાય હોય, ભાવ ઉચકાય તો માલામાલ. વસ્તુ એનાય હોય, ભાવ ડાઉન થાય તો પેઢી ગઈ. શું તો એમ ભાવ, એમાંય ભાવ છે. જો એમ ભગવાનના માર્ગમાં ભાવ વિનાની ભક્તિ ભગવાનને ભાવતી. ગમે એટલું આપે, દુર્યોધન 56 પ્રકારની વાનગી તૈયાર કરે તો લાત મારી દે, અને વિદુરની ભાજી એને મીઠી લાગે. મીઠા વિનાની ભાજી મીઠી લાગે, સમજ્યા ને? એટલે ભાવ, એટલે બાપા કે મહિમા સમજાય. એક ચીપડું આમ લઈને આવે ને તો એને ભાવનાથી સ્વીકારે. મહારાજ હાથી ઉપર બેઠા હોય ને એક ગરીબ છોકરાને સંકલ્પ થાય કે સ્વામિનારાયણ ભગવાન છે, આને આપવું શું? એક કાકડી જેવી વસ્તુ, એ ચીપડું શું? કાકડીની કિંમત શું હોય? એ કાકડી એને ભાવ. મહારાજ તો બધું જાણે, અંતર્યામી. આમેથી કે લાવો લાવો ભાઈ, એની વસ્તુ લાવો. એને સંકલ્પ હતો કે સ્વીકાર્યું, અડધો ભાવ મારો સંકલ્પ પૂરો કર્યો. પણ હવે અહીંયા મને જો જોતા ખાય તો મને આનંદ થાય. હવે આ અનંતકોટી બ્રહ્માંડના રાજા ધીરાજ, એક સામાન્ય માણસનો ભાવ કેટલો, એના હૃદયના ભાવને પૂરી કરવા માટે. તો આપણે તો પ્રેમી ભક્તો બધાએ ભાવનાવાળા, બાપાને મારા કેટલા રાજી થતા હોય છે એનું વર્ણન કેમ કરવું? થાય નહીં. તમને એમ લાગે વઢે છે, વઢતો નથી. આ તો બધું મને એવું મોજ ચડે એટલે કહું, બાકી કાંઈ તમારા પ્રત્યે બીજો ભાવ નથી. ભાવના, તમે ભાવના પૂર્ણ છો બધા. એટલે એમ થાય કે આનંદ કરીએ. પછી મહારાજ આવ્યા, બધાને પ્રેમાનંદ સ્વામી કીધું હાલો બધા જાગીને. પછી શું કર્યું? પૂજા કરી આરતી ભક્ત ઉતારે, સંત સભા મૂર્તિ અંતરમાદારે, રઢિયાળો લટકા કરીને રીઝાવે સવારે ગોમતી ગયા ભગવાન. કેટલો ભાવ છે. આમ એક એક ચરિત્ર યાદ આવે ને. આમ મહારાજ બેઠા હોય ને પૂજા થતી હોય ને આરતી ઉતારતા હોય, આ બધું દ્રશ્ય સામે તરવરે. આ ટીવીમાં જ્યાં ઓનલાઈન કરી હોય તો પછી ન થાય. તો આપણે ઓનલાઈન કરો તો આવે કે ન આવે, પણ હોય તો આવે ને. તો પ્રેમાનંદ સ્વામી કે આરતી થતી હોય, મહારાજને રઢિયાળો આમ લટકા કરી લીધા. તો હા હા હા, અત્યારે તો આ બધા જે ઓલા સીડી એનિમેશન દ્વારા કેટલું ચરિત્ર આમ તાદૃશ્ય નથી દેખાતું. પણ બાપા કે તમે અંદર ઉતારી દીધું તો એ એવું જ દેખાય, એવો જ આનંદ આવે આપણને આ ચરિત્ર, આ કીર્તનના માધ્યમથી. એટલે બાપા કે આ ઝોક લગાવી દે, સમજાને? એને કાંઈ પણ ઓલું થાય નહીં. એટલે ચરિત્ર સર્વે ચિંતવી મૂર્તિ ધારે
આ મૂર્તિની સાથે ચરિત્રો, તો એક એક ચરિત્રો મહારાજના, એક એક આ નંદ સંતોએ જે કીર્તનોની રચના કરી, જે વાતો લખી છે, એ કોઈને આપવા માટે નથી લખી. સ્વાંત સુખાય, પોતાના અંદર સુખને માટે લખી છે બધાએ. માનો કે નિર્ગુણાનંદ બ્રહ્મચાર્ય અનાદિમુક્ત ચરિત્રામૃત લખ્યું, તો બીજું આ લખવાની શી જરૂર હોય? સોમચંદ બાપાએ જીવન ચરિત્ર લખ્યું, તો આ વૃત્તાંત લખવાની શી જરૂર હોય? હે, બધું આવી ગયું ન હોય કે નહીં? તો પોતાના સુખને માટે લખે છે. આ કોઈ બીજાના માટે નથી લખતા. આપણને એમ થાય હું લખું ને બીજાને, અરે મારું નામ તો આવું, પણ શું અહીંયા દુનિયામાં છે શું? પણ આજે જ આવ્યું હતું વચના કે માન તો હવને ગમે છે, માન વિનાની ભક્તિ ભગવાન રાજી. એટલે એવું નથી. એટલું બધું આમાં આમ બધું ભર્યું છે ને. મહારાજ બેઠા હોય સભામાં, બોલાવતા હોય કોઈને, આપણે ચેષ્ટા બોલીએ છીએ ને, તો મહારાજ આવડી મોટી સભા બધી મોટી બેઠી હોય, હવે કોકની જરૂર પડીને બોલાવો હોય, મારે તમને બોલાવો હોય તો તમારી સામે આમ કહેવું પડે ને. તો હવે એ મહારાજ આમ આંગળીનો ઈશારો કરે, પણ સાવધાન હોય તો ખબર પડે, નકર ખબર પડે પછી મહારાજ એટલામાં સમજે નહીં ને, તો પછી આંખનો ઈશારો કરે, પછી પાછા અવાજ કરે, નો 2 વાર નો સમજે, 3જી વાર અવાજ કરીને બોલાવે. એવું ચેષ્ટામાં આપણે ગાઈએ છીએ. શાન કરે ભગવાન, શાન કરે બોલાવવામાં. તો સંતોએ કેટલું નિરીક્ષણ કરીને આ ચરિત્રોને જીવમાં ઉતારીને ગાયા છે. તો આ ધ્યાન છે. જો આ શું છે? અખંડ વૃત્તિ છે, એ ધ્યાન છે. પછી સામે કીધું તેજમાં મૂર્તિ ધારવી અથવા મૂર્તિમાં રહીને મૂર્તિ ધારવી, એ પણ ઉત્તમ ધ્યાન છે. પણ બધાને એ ફાવે નહીં, પ્રેક્ટિસ ન હોય, એટલે અભ્યાસ જોઈએ ધ્યાનનો. તો આવા બ્રહ્મયજ્ઞ જે થાય છે, એ બ્રહ્મયજ્ઞમાં આવવાનું કારણ જે છે, શું કારણ છે ભાઈ? હે લખનદા? એટલે જ્ઞાન માર્ગને દ્રઢ કરો. સારંગપુરના 4થામાં મહારાજે કીધું છે કે ચોખ્ખી સમજણ સુખદાય થાય. શું? ગોબરી સમજણ સુખદાય થાય. એટલે સમજણ ચોખ્ખી કરો. શું ચોખ્ખી સમજણ કરવાની છે? કે આત્મા અને દેહ બેના હાવ ગુણધર્મ હાવ જુદા છે. દેહની વાત મહારાજે કરી કે દેહ આવો છે, દુઃખરૂપ છે, નાશવંત છે, એમાં કાંઈ ઓલું છે. અને આત્મા શાશ્વત છે, સુખરૂપ છે, અજર છે, અમર છે. આવો આત્મા છે. તો એ સમજણ એકવાર ચોખ્ખી કર્યા પછી એને વારે વારે કંઈ કરવાનું, પણ એ ભાવ સતત આત્મભાવમાં રહેવું જોઈએ. તો એવી સમજણ દ્રઢ કરવી જોઈએ. તો એના માટે ભગવાન સ્વામિનારાયણ છેલ્લું સ્ટેટમેન્ટ આપે છે 39માં, છેલ્લાનું. એમાં મહારાજે વેગ લગાડવાની વાત કરી છે. હા, હવે આપણને કોઈ પૂછે કે ભાઈ જ્ઞાનનું સ્વરૂપ વર્ણન કરો ટૂંકમાં, તો આપણે શું કહીએ? કઈ રીતે કહીએ? આપણને કોઈ પૂછે ભક્તિનું સ્વરૂપ વર્ણન કરો ટૂંકમાં, વૈરાગ્યનું વર્ણન કરો, તો આપણે તો કાં તો એવું કીર્તન ઉપાડે, એનો શેડો જ ન આવે. એટલે શેનું વર્ણન કરો છો તમે? પણ આપણને ખબર હોવી જોઈએ કે ભક્તિનું, ધર્મનું, વૈરાગ્યનું, જ્ઞાનનું, માયાનું, ઈશ્વરનું,
આ બધુંય મહારાજે કેટલામાં વર્ણન કર્યું છે? અડધા અડધા શ્લોકમાં. કેટલામાં? અડધામાં. ધર્મો જ્ઞેયો સદાચાર શ્રુતિ સ્મૃતિ ઉપપાદિત. આ ધર્મનું વર્ણન. શું કહે છે? શ્રુતિ અને સ્મૃતિએ જે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર, એનું નામ ધર્મ કહેવાય. શ્રુતિ એટલે શું? સ્મૃતિ એટલે શું? પછી એમાં શ્રુતિ એટલે વેદ, સ્મૃતિ એટલે પરાશર સ્મૃતિ, આજ્ઞવલ્ક્ય સ્મૃતિ, આ બધી જે ધર્મ ગ્રંથો લખ્યા ઋષિ મુનિઓએ, એને કહેવાય. એમાં જે આ કરવું ને આ ન કરવું એવું જે હોય તો એ બધું મહારાજે શિક્ષા કરી. પછી આવ્યું ભક્તિનું વર્ણન, કે ભક્તિ કોને કહેવાય? તો મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. મહિમાએ સહિત યુગ ભૂરી. કેવો? આટલો બધો પ્રેમ ભાવ મહિમાએ સહિત ભગવાનનું, એનું નામ ભક્તિ. મહિમા હોય તો બાપા કે સેવા થાય, ધ્યાન થાય, બધું થાય. મહિમા જોઈએ તો પ્રારંભમાં શું છે? ભક્તિના મહિમા. વૈરાગ્યમ જ્ઞેયમ પ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુ શું? ભગવાન સિવાય બીજા ક્યાંય પ્રીતિ નહીં, એનું નામ. હવે આવે જ્ઞાનનું સ્વરૂપ. લો શું કહે છે જ્ઞાનમાં? એ તમારે કહેવાનું. અડધો પદ બોલો. જ્ઞાનમ ચ જીવમાયેશ રૂપાણામ સૃષ્ટુ વેદનમ. રોજ પાઠ કરવાનું કીધું છે, એટલે તમે પાઠ નથી કરતા શિક્ષાપત્રી. બોલો. ના પણ તો ગુજરાતીમાં બોલવું જોઈએ. ભલે તમે, હું નથી કહેતો સંસ્કૃતમાં બોલો. તો જીવ, ઈશ્વર, માયા અને આ ત્રણને સારી રીતે, ત્રણેયના સ્વરૂપને સારી રીતે સમજવું, એનું નામ જ્ઞાન કહેવાય. હવે ત્રણને સમજવા માટે ક્યાં જવું પડે? વચનામૃતમાં જવું પડે. તો એનું પાછું તરત કીધું કે જીવ કેવો છે? રુષ્ટો અણુ સૂક્ષ્મ ચિદ્રૂપો જ્ઞાતવ્યમ ખિલમ તનુમ. આવો જીવનું સ્વરૂપ છે. કેવો છે? સૂક્ષ્મ ચૈતન્ય સ્વરૂપ. ચૈતન્યની ભૂમિમાં રહીને એના યથાર્થ સમજવું. જીવ, ઈશ્વર, માયા માટે આખો શ્લોક આપવો પડ્યો. આ બધાને અડધો અડધો આપ્યો. જુઓ કેટલું જોર હશે. માયાનું વર્ણન કર્યું, કેટલો આખો શ્લોક ફાડવો માયામાં. હે તે ગુણાત્મા તમ કૃષ્ણ શક્તિ દેહ તદયો જીવસ્ય ચાહમ મમત્વા માયામ. લો આ અહમ અને મમત્વની કરાવનારી ત્રિગુણાત્મક છે, આવી છે, આવી છે. એટલે મહારાજ હવે આ છેલ્લાનું જે મારે એટલા માટે કે આ છેલ્લાના 39માં મહારાજે આ વાત કરી કે આત્માનો મહિમા કે આત્મા રૂપે શું છે. તો મહારાજ એ કહે છે, શ્રીજી મહારાજે સર્વે પરમંત હતા, સર્વે સત્સંગી આગળ વાર્તા કરી છે. જે ભગવાનની માયા તે કઈ છે? પહેલામાં માયાનું વર્ણન સ્વરૂપ કહ્યું કે માયા એટલે ભગવાનનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે એનું નામ. બરોબર. હવે અહીંયા મહારાજ કહે છે માયાની વાત છે કે ભગવાનની માયા તે કઈ છે? આ ભગવાનની માયા. હો દેવી એસા ગુણમયી મમ માયા. આસુરની વાત જ નથી. દેવી માયા, ભગવાનની માયા. એવી જે મારી માયા છે એને તરવાને કોઈ શક્તિમાન મમેવ યો પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. મારા શરણે આવે. સદગુરુએ ટૂંકમાં સમજાવી દીધું કે બે ઓલી ઘંટીઓ હતી ને, દેશી હાથ ઘંટી, બે પૈડાવાળી,
આમ ફેરવે ને પછી આ એક હાથે તો અંદર અનાજ નાખતા જાય. એ ઘંટી હાલતી હતી એમાં મહાપુરુષ નીકળ્યા, સંતો. શિષ્ય એને જોઈને રોવા માંડ્યો. ગુરુએ કીધું, એલા શું થયું તને? કે આ બેન ધરે છે એમાં તને શું થયું? અરે પણ મને એ થાય છે કે આમાં જે નાખે એ બધાય લોટ થઈ થઈને બારા પીલાઈ જાય છે બધાય. એમ આ બધું જગતમાં જોઉં છું તો મને એમ થાય છે કે આ હા 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 માયાનો તો જો આ આકર્ષણ ને પ્રભાવ બધાને પીલી નાખે છે, બધાને ફગોળી નાખે છે, બધાને તાણી જાય છે. ત્યારે એને ઉપદેશ આપવા માટે ગુરુએ એ વખતે ઓલા બેનને કીધું, ઘડીક ઊભા રહો. આ તમે જે દળો છો એને એક પર ઊંચું કરો ને. ઊંચું કર્યું. ખીલાની પડખે જે દાણા હતા એ કેવા હતા? અકબંધ હતા. અને અહીંયાથી દૂર થયા એ ભયડાઈ ગયા, પીલાઈ ગયા. ગુરુએ કીધું, જો એમ આ જગતમાં સર્વના આધાર, સર્વના કરતા નિયંતા ભગવાન છે, પણ એને મૂકીને જો આડો અવરો થાય તો માયામાં આવરણમાં ફેંકાઈ જાય. પણ એને જો પકડીને હાલે તો માયાનું કામ જ આ છે. માયામાં બે ભણેલા હોય એને ખબર પડે. માયા શું છે? મા છે એ સાહેબ નિષેધાત્મક છે, બરોબર? યા એટલે જે, મા એટલે જે નથી એને બતાવે. શું? વાસ્તવિક નથી એને બતાવે એનું નામ જાદુગર નથી બતાવતા, પણ હોય છે એ માયલું કાંઈ ખાલી ખોખું હોય પણ એમાંથી મારો કાંઈ રૂમાલ કાઢે, કાંઈ ઓલું કરે, આમ આમ કરે હે, પણ એમાં કાંઈ ન હોય. પણ આપણે કહી કે હા અમે બોક્સ આપીએ એનામાંથી તું કર તો ન કરે. તું એના બોક્સમાં કાંઈક જાદુ હોય. એટલે માયાનો અર્થ એ છે કે મા એટલે યા એટલે જે નથી એ બતાવે ને જે છે એને દેખાડતી. ભગવાન છે જગતમાં એટલે એનું અસ્તિત્વ છે, એટલે સુખ છે, લોકો એટલે મંડા છે, પણ એ ભગવાનને દેખાવા દેતી નથી. અને જે નથી એ એટલે જ ઓલા દુર્યોધનની જે આ માયાવી સભા હતી એમાં એ થયું ને, જ્યાં સ્થળ અહીંયા જળ અને જળ અહીંયા. એટલે આવું છે ભાઈ દુનિયામાં આ બધું સમજાને. એટલે ભગવાનને પકડી લો. બાપા કે ભગવાન રાખો, બીજું બધું પડ્યું મૂકો. એના મુખની વાણી, એનો આનંદ. એટલે માયા ભગવાન કહે છે માયા છે એ કેવી છે? તો દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે. બે શું? અહમ અને મમત્વ. હું અને મારું, જે કાલ કીધું હતું ને કે ભાઈ હું ને મારું એમાં ડખા છે. ઝઘડા ક્યાં? મારું કાંઈ નથી તો અહીંયા શું આવે? હે? અને એ માયાને ટાળવી, એ માયાને જેણે ટાળી તે માયાને તૈરો કહેવાય. અને એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. અવારમાં જ પ્રારંભમાં જાદુજી બાબાએ કીધું કે ભગવાનનો મહિમા યથાર્થ સમજાય અને તો ભગવાન સિવાય બીજે ક્યાંય હેત થાય. એક ભગવાનમાં જ હેત થાય. હેત કરવા જેવા કોણ છે ભાઈ? ભગવાન. બાકી સંસારમાં બધે રહેવું હળી મળીને, નીકળી નથી જવું, તરછોડવા નથી કોઈને, પ્રેમથી હળી મળીને રહેવાનું છે. શાક તમે બનાવો સરસ મજાના. હવે તો આ ઉનાળો, હવે રીંગણા ખાવાની છૂટી થઈ ગઈ, દિવાળી ગઈ એટલે. ન કે બીજા રાહ જોતા હતા. અને હવે થોડાક દી હારા લાગશે પાછા રીંગણાને, પછી મારા એક ધારા આવશે એટલે કે આ તો હારું એ રીંગણું ને રીંગણું આડું આવે. બે દી ખાઈ લેવા. આ મૂળા 4 ટકમાં કે હોનું વેચીને મૂળા ખાવા એવું કહે છે. પણ આપણે એ બધું ક્યાં એમને હે પાછું ધ્યાનમાં જવાનું છે. એટલે હું હવા દે પૂરું કરી દઉં છું. 5 જ મિનિટ. તો એ જે ભગવાનમાં પ્રીતિ કરવી,
એટલો સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે મહારાજ કે બધા આવી ગયા ને કોઈ પણ શાસ્ત્ર લો તો મહારાજ કે બધા સર્વશાસ્ત્રનો સિદ્ધાંત શું છે કે એ અહમ મમત્વનો ત્યાગ કરીને ભગવાનમાં જોડાવું, પ્રીતિ કરવી. એટલે આજ્ઞા કરે છે દેવાન સ્વામી, કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતળી રે, કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતળી. આ ક્રિયાપદમાં સાહેબને ખબર હોય, આમાં લોટ લકાર છે. લોટ લકાર આજ્ઞામાં વપરાય છે. આજ્ઞા કરવી હોય ને કે એ આમ કરવાનું છે, એમ દેવાન સ્વામી કે એ જીવ તને કહું છું શું કરવાનું, કર પ્રભુ સંગાથે પ્રીતળી. એ મરી જાવો મેલીને ધન માલયંત કારે સગુણ નહીં કોયનું રે, અતિ મોટા પુરુષને આશરે રે, ટળી પૂર્વ જનમના પાપયંત કારે સગુણ કોયનું રે, માટે સેવે તું સાચા સંતને રે, તારા સેવે તું સાચા સંતને રે, ટાળા ટળશે વિના તાપયન કાળે સગુણ કોયનું. એ એવું સમજીને ભજ ભગવાનને રે, એવું સમજીને ભજ ભજ ભગવાનને એ વાલો દિવાનંદનો તારા ટળશે ત્રિવેદીના તાપ. આપણે અહીંયા બંધ જ કરવાનું છે. દિવાનંદનો હવે તમને બધાને આમ ધ્યાનમાં જોડવા છે. ધ્યાન કેમ કરું, ધ્યાનનું સુખ કેમ લેવું, બાપા કે આ કરો બીજું બધું, એટલે આ એટલે ધ્યાન કરો, ધ્યાન કરો, ધ્યાન ધર ધર્મના પુત્રનું જે થકી સર્વ સંતાપ, કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા વિશે નાથ ભાસે. એ આમ આઘા પાછા નથી, ઉપર નીચે નથી, ક્યાં છે? આયા જ બેઠા છે. એને આપણે પ્રગટ કરવાના છે. હે પ્રગટ કરવાના છે. તો એના માટે ભગવાનને પધરાવા હોય તો આપણું હૃદય એટલું શુદ્ધ કરવું પડે ને. હૃદય શુદ્ધ ક્યારે થાય કે 10 ઇન્દ્રિયોને 11મું મન શુદ્ધ હોય તો હૃદય શુદ્ધ રહે. આપણે તો એ ખાવા ઉપર જ ભાર દઈએ છીએ. એલા ખાવામાં નથી કાંઈ, સાંભળવામાં છે, જોવામાં છે. તો એટલે એ બધી ઇન્દ્રિયોના આહાર શુદ્ધ રાખો. એકાદશીની વ્રતની વાત મહારાજે મધ્યના 8મામાં આ કરી છે. ઢોલ લાંગણનો અર્થ જ આ કર્યો છે કે તમે ખાવા ઉપર અપવા કર્યો અને બીજી ઇન્દ્રિયો બધી મોકળી મૂકી, ચરી આવે, બધું જોવાનું જોઈ આવે ને ન ખાવાનું ખાય તો નહીં તેથી પણ જોવાનું ને સાંભળવાનું ને આ તો બધું કરે કે નહીં. તો હવે એ શું કર્યું કહો? હે તો આ બધી વસ્તુ છે શુદ્ધ તમારે પામવું છે. તો એમાં કાંઈ દાખલો છે? એટલે ઘણા જન્મો સુધી ખાધું પીધું જોયું ભોગવું તો એ કાંઈ પાર આવ્યો? મહારાજે તો અહીંયા લખ્યું કે પાતાળ લગી પૃથ્વી ફાટી હોય ને પછી એને ભરવા માંડો ભરાય. પણ ભાગવતના 9મા સ્કંદમાં હયાતીની કથા છે. હયાતી રાજાની બહુ ચમત્કારી છે, ભરતજી જેવી. હયાતી રાજા એમ લખે છે, તપો ન તપતા વયમેવ તપતા, કાલો ન યાતા વયમેવ યાતા, ભોગો ન ભોગતા વયમેવ ભોગતા. એ ભોગવીને હું જતો રહ્યો પણ ભોગો ભોગવાના કાંઈ નથી વળતું. અંતે થાકી ગયા બધા. એટલે મહારાજ કહે છે ભગવાનના ભજન જેવું ક્યાંય સુખ શાંતિ નથી.
અને એકવાર જો ભજનનો સ્વાદ આવી ગયો ને તો ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓને લાત મારી દીધી. હે, સુખ આવી ગયું તો શું કર્યું? ચક્રવર્તી રાજ પડતું મૂકી દીધું. તમારી પાસે કરોડ રૂપિયા હોય તો શું મજા આવી જાય? ખાવા ભેગાય ન થાવ, શું ગોઠવવામાં જ જિંદગી જતી રહે. આને આમ નાખું, આ આમ નાખું, શું તમે ખાઓ એના કરતાં કાંઈ ન એવો મજાનો રોટલો રહે ગરમા ગરમ ઠાકોરજીને આ બાજુ ધૈર્યો નથી ને આ બાજુ, અને આ બાજુ પથારી તૈયાર હોય. આના જેવું શું કાંઈ ખરું ભાઈ? એટલે સમજાતું જ નથી. પણ એટલે આ તમને થોડો આનંદ કરાવીને ધ્યાનમાં જવાનું છે. સહજાન સ્વામી મહારાજની, બાપા શ્રી સદગુરુ શ્રી સ્વામિનારાયણ ભગવાન. બાબાએ કહ્યું છે કે તમને તો છેલ્લો મુદ્દો આવ્યો. છેલ્લો મુદ્દો કેમ? બીજા ધામ, બધા ધામમાં સમાવું છે એ બીજી પર અક્ષરધામ, અને અક્ષરધામમાં જે મહારાજને મુક્ત બિરાજે છે એમાં તમને બેસવાનું મળશે. આ પુરુષોત્તમ દાદાની પાસમાં મળી એટલે બાકી આ આચિંતી કલ્યાણ કરવા અક્ષરધામના બધી પુરુષોત્તમ આવ્યા છે. એવો આ તમને મુદ્દો થયો. બાકી મહારાજનો એવો મહિમા શું છો બાબા કે મહારાજની મૂર્તિ તો અપરી જ છે, એ કળાય બી નથી. એનું સુખ સામેથી અપાર અપાર વેપાર છે. મોટા મોટા અનાજી પુત્ર છે. અનાજી કાળથી મૂર્તિના રોમ રોમના નવીન નવીન સુખ અખંડ અનુભવે છે. પણ એ મુક્તને મૂર્તિનો સુખનો પાર નથી આવતો. નવા નવા સુખ આવી જાય છે. એ સુખને પામવા હારો મહારાજને રાજી કરવા મહારાજની આજ્ઞા પાડી. મોડા મોડા સંતો હતા જે મહારાજને રાજી કરવાનું વણમાં રહેતા, વગડામાં રહ્યો. રાજ હોય, તડકો હોય, પણ વગડામાં પીડા રહેતા. ગામમાં ભિક્ષા માગી ખાતા, ટુકડા રોટલા માગી ખાતા હતા. એને મહારાજનું ધ્યાન કરતા. આપણે પણ એ મહારાજની મૂર્તિનું સુખ પામવું છે તો એમને રાજી કરવાનું એમની આજ્ઞામાં રહેવું. મહારાજે જે આજ્ઞા કરી છે એમાં રહીને મહારાજની ભક્તિ ઉપાસના કરી તો મહારાજ રાજી થઈને આપણને એ સુખ આપે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ